આજે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ત્યારે ડીસામાં છેલ્લા 20 વર્ષથી સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવતું ડીસા સાયકલ લવર્સ ગ્રુપ લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. 25 થી 30 સભ્યો ધરાવતું આ ગ્રુપ દરરોજ નિયમિત સાયકલિંગ કરે છે અને હજારો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂક્યું છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અમારી ટીમે આ ગ્રુપ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમાં આ ડીસા સાયકલ લવર્સ ગ્રુપ દ્વારા શું જણાવવામાં આવ્યું છે અને લોકોને કયા પ્રકારનો સંદેશ આપવા માંગે છે, આવો જાણીએ. આર.કે. રાણા, સરકારી વકીલ ડીસા. અમે સાયકલિંગ લવર્સ ગ્રુપમાં છેલ્લા ઘણા સમયથી જોડાયેલા છીએ અને રોજે ઓછામાં ઓછું 25 કિલોમીટરનું સાયકલિંગ નિયમિત કરીએ છીએ. અને કેટલાક એવા સભ્યો પણ છે જે ડીસાથી પાલનપુર રોજ અપડાઉન સાયકલિંગ કરે છે. અમે ડીસાથી અંબાજી શક્તિપીઠ, બહુચરાજી શક્તિપીઠ, સુંધા માતા, માઉન્ટ આબુ, ઉદયપુર અને રણુજા જેવા સ્થળોએ પણ સાયકલિંગ કરેલ છે. અને સાયકલ ચલાવવાનો મુખ્ય હેતુ એ છે કે એમાં ડીઝલ કે પેટ્રોલ વપરાતું નથી અને પ્રદૂષણ મુક્ત છે, જેથી પણ સાયકલિંગ કરવું જરૂરી છે. અને આજના બેઠાડું જીવનમાં જે બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગ અને સ્ટ્રેસપૂર્ણ જીવન થઈ ગયેલ છે, એને પણ જો એનાથી પણ દૂર રહેવું હોય તો સાયકલિંગ અપનાવવી પડશે. ખાસ કરીને મારી અપીલ એ છે કે આજની થોડી સાયકલિંગ આપની તંદુરસ્તી માટે આવતીકાલની મોટી મૂડી બની લે. ધન્યવાદ. ડીસામાં છેલ્લા 2 દાયકાથી સક્રિય ડીસા સાયકલ લવર્સ ગ્રુપ આજે પણ ઉત્સાહ અને નિયમિતતા સાથે સાયકલિંગની પરંપરા જાળવી રહ્યું છે. ગ્રુપના 25 થી 30 સભ્યો રોજના 25 થી 30 કિલોમીટર સુધી સાયકલિંગ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપી રહ્યા છે. આ ગ્રુપ અત્યાર સુધીમાં ડીસાથી રણુજા, અંબાજી, માઉન્ટ આબુ, બહુચરાજી સહિત અનેક ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાયકલ યાત્રા પૂર્ણ કરી ચૂક્યું છે. આ ગ્રુપ સાથે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી પણ જોડાયેલા છે અને સમયાંતરે સાયકલિંગ પ્રવૃત્તિમાં ભાગ પણ લે છે અને આ સભ્યોનો ઉત્સાહ વધારે છે. નમસ્કાર, હું જયેશ સોની, સાયકલિંગ લવર્સ ગ્રુપ ડીસા તરફથી. અને આજે જ્યારે સાયકલિંગ ડે છે, વિશ્વ સાયકલ દિવસ છે, તો વિશ્વ સાયકલ દિવસે હું અમારા સાયકલિંગ લવર્સ ટીમ તરફથી સમગ્ર જનતાને એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે ભાઈ, સાયકલ એક સામાન્ય વ્હીકલ નથી, પરંતુ દેશને આ પેટ્રોલ ક્રાઇસિસમાંથી બચાવવા માટે, દેશને આર્થિક રીતે ઉન્નત કરવા માટે અને પર્યાવરણને વધુ સારું બનાવવા માટેનું એક ઉત્તમ સાધન છે. જ્યારે આજના બેઠાડું જીવનમાં હેલ્થ એક મોટો પ્રશ્ન બની રહ્યો છે, તો આ સમયે જો દરેક વ્યક્તિ નિયમિત 30 મિનિટ સાયકલિંગ કરે તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે 30 મિનિટના સાયકલિંગથી તમે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને બીજા માનસિક રોગોથી મુક્તિ મેળવી શકો છો. અને સાથે સાથે આપણે એ પણ કરી શકીએ કે અઠવાડિયામાં એક દિવસને નો વ્હીકલ ડે તરીકે આપણે ઉજવીએ અને અઠવાડિયામાં એક દિવસ આપણા વ્હીકલોને આરામ આપીને આપણે સાયકલનો ઉપયોગ કરીએ તો એ દેશની આ પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ અને પર્યાવરણ આજે જે પોલ્યુશન વધી રહ્યું છે, તો એમાં પણ આપણું એક મહત્વનું યોગદાન બની રહેશે. અને સાથે સાથે સરકારને પણ વિનંતી કરું કે દરેક શહેરની અંદર એક ડેડિકેટેડ સાયકલિંગ ટ્રેક હોય, જેથી કરીને વધુનો વધુ લોકો સાયકલિંગમાં જોડાય, સ્વસ્થ રહે, પર્યાવરણ પણ સારું બને અને દેશની આર્થિક વિકાસ પણ થાય. થેન્ક યુ વેરી મચ. સભ્યોનું માનવું છે કે નિયમિત સાયકલિંગથી હૃદય રોગ, ડાયાબિટીસ અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓથી બચી શકાય છે, તેમજ શરીર તંદુરસ્ત રહે છે. સાથે સાયકલિંગ પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વ સાયકલ દિવસના અવસરે ગ્રુપના સભ્યોએ વધુમાં વધુ લોકો સાયકલ અપનાવે અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે તેવી અપીલ કરી છે. સાથે સરકારને રોડની બાજુમાં અલગ સાયકલ ટ્રેક બનાવવાની માંગ કરી છે, જેથી લોકો સુરક્ષિત રીતે સાયકલિંગ કરી શકે અને અકસ્માતનો ભય પણ ઓછો થાય. ડીસામાં છેલ્લા 20 વર્ષથી આ ગ્રુપ સતત કાર્ય કરી રહ્યું છે અને આજે પણ લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. મારું નામ છે રાજેશ પટેલ. હું ડીસાનો રહેવાસી છું. અમારું સાયકલિંગ લવર્સ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છે અને અમારો ઉપદેશ છે ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા. અને અમે બહુ લોંગ રાઇડો કરેલી છે, જેમાં અમે અર્બુદા દેવી, માઉન્ટ આબુ, સારંગપુર, નળાબેટ જેવી લોંગ રાઇડો પણ કરેલી છે. અને અમારો આજે જે સાયકલિંગ ડે છે એના ઉપર એક જ ઉપદેશ છે કે લોકો જે બેઠાડું જીવન જીવી રહ્યા છે, એના લીધે જે હેલ્થના ઇસ્યુ આવી રહ્યા છે, તે સાયકલિંગ કરે કે કોઈ અધર એક્ટિવિટી કરે કે ગમે તે કરે, પણ એ પોતે ફિટ રહે
અને પોતાનું શરીર સાચવે એ રીતે એ મેસેજ આપવા માંગીશ.